સુરત વાળા ગામડે આવીને પકડી દીધી હાથમાં સાઈઝની બહુણી. આપણો ભત્રીજો કહેતો છે અહીંયા આવું એટલે મને કામ ચિંતા રાખે છે. આવા જ એક વાર સુરત. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. બગસરામાં કડીને ટાંગા જેટલું ટ્રાફિક માંથી બહાર નીકળી ચડાવી ગાડીને રોડ ઉપર. પછી તો ગાડીને નાખી હતરમાં ગીરવાના લટપટા કરતા હોય પડા ઘર બાજુ. આમ પે પૂગું છે ને ગામમાં તો કદું ઝાપટું આવી ગયું લાગે છે. બગસરામાં તો એક સાટું નહોતું પણ આપણા ગામે એક ઝાપટું આવીને બધું ગારો કરી. ઝાપટું આવ્યું ને શેરીમાં થોડુંક પાણી તમને બતાવી દો નકર તમે કેવો નકરા ફાકા જ મૂકે છે. હજી તો બગસરાથી ઘેર આવ્યા ને પાછા ઉપડ્યા બગસરા બાજુ. સુરત વાળા આપણે ઘેર આવ્યા છે તેને કઈ ખવડાવવું તો પડશે જ ને. સુરત વાળાને ખવડાવવાનો છે કેરીનો રન પણ ગાડી તરસી થઈ ગઈ એને થોડોક રહ પાઈ દેવી. બગસરામાં ગાડીની ડિસ્કો કરાવે એવો રોડ તમે જોયો છો કે નહીં જરી કોમેન્ટમાં જણાવી દેજો. આગી ગયા હાથ હાડા હતા ને ધીમે ધીમે અંધાર્યું છે ને ઉપડ્યા સીધા ઘર બાજુ. બીજે દી હવારના પોરમાં ગેરેજે પકડી દીધા ને કાર્બેટર ને આખું ખોલી નાખ્યું. આજનો વ્લોગ કેવો લાગ્યો જરી કોમેન્ટમાં જણાવતા જજો ને નીચે આપેલું ફોલો નું બટન દબાવતા જજો.